ફેમિલી, તમારું સ્વાગત છે પૂડી કિચન બાપામાં। આજે આપણે બનાવીશું તલ સાકરી। તેના માટે મેં આ રીતે તલ લઈ લીધા છે। તેને આપણે સૌપ્રથમ શેકી લઈશું। પહેલાં આ રીતે કઢાઈમાં તેને મીડિયમ આંચ પર આપણે શેકવાના છે। આ રીતે શેકવાથી જે તલની જે કચાશ હોય તે ના રહે, એટલા માટે આપણે કાચી ના લાગે એટલા માટે આ શેકી કાઢવાના છે તલને। જો આ રીતે તળતળ જે બોલે એટલે તેને હલાવતું રહેવાનું। આ રીતે શેકવાના છે। જો જ્યાં સુધી તેનું આ રીતે તળતળ બોલે ને અવાજ બંધ ના થાય ત્યાં સુધી આપણે તેને શેકતા રહીશું, જેથી કરીને કાચા ના લાગે તલ આપણે। જો આ રીતે આપણા તલ બધા શેકાઈ ગયા છે। હવે તેને એક વાસણમાં આપણે ઠંડા કરવા માટે મૂકી દઈશું। રીતે એક વાસણમાં આપણે મૂકી દેવાના। આ રીતે છૂટા છૂટા થઈ જાય છે શેક્યા પછી। જો હવે તેને આપણે થોડા ઠંડા કરવા માટે મૂકી દઈશું। કઢાઈમાં આપણે થોડું ઘી લઈ લઈશું। આ રીતે હવે તેમાં આપણે ગોળ નાખી દઈશું। આ રીતે હવે તેને એકદમ ધીમા તાપે આપણે ગોળને ચાસણી જેવો કરી દેવાનું છે। આ રીતે હવે મેં આ રીતે એક થાળીમાં ઘી ચોપડીને રેડી રાખ્યું છે। સ્ટીલની થાળીમાં આપણે ઘી લગાવી દેવાનું, જેથી કરીને આપણે જે તલ સાકરી ઉપર ઠાલવીએ તો ચોટે નહીં, કમ્પ્લીટ તેનો શેપ આવે એટલા માટે। તે ગોળ બધો ઓગળી ગયો છે। હવે તેમાં આપણે જે શેકેલા તલ હતા તે નાખી દઈશું। આ રીતે હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે। આ રીતે તે મિક્સ થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। તેને આપણે હવે જે આપણે ઘીવાળી થાળી કરી છે તેમાં નાખી દઈશું આપણે। હવે તેને આ રીતે આપણે ફેલાવી દેવાનું છે। આપણે ફેલાવી દીધું છે થાળીમાં। હવે તેને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દઈશું, પછી તેને આપણે કાપા પાડી દેવાના છે। હવે તેને આ રીતે આપણે કાપા પાડી દઈશું। આ રીતે આપણી તલ સાકરી બનીને રેડી થઈ ગઈ છે। જો મારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।